એટલે આ ઘન જીવામૃતની વાત થઈ. હવે ખેડૂતના મનમાં એક પ્રશ્ન ઉભો થાય કે સાહેબ બધી વાત સાચી, પણ એક વાત અમને કરતા જાઓ, આ રોગોને ઘટાડવા માટે જે રોગ જીવાત આવે એના માટે દવા બતાવો તો એ વગડા મળી રહે, એની દવા થાય. પહેલું તો એક નક્કી કરવાનું કે રોગ આવ્યો ને એને પાકવા આવ્યો તો નિમાસ્ત્ર બનાવો. નિમાસ્ત્ર એટલે લીમડો. લીમડો જોયેલો ને તમે, મીઠો નહીં. અમુક રસ ઉગવા છે એટલે ખબર નહીં હોય લીમડા કે પહેલા લીમડા ખબર હતી દાંતણ કરતા હતા. એ લીમડાનો પન્યો લેવાનો, એની ચટણી કરી નાખવાની. ચટણી કરી બાદ એને થોડું ગરમ કરી દેવાનું, ઉભરું આવે એવું, પણ ઠંડુ પાડવાનું અને 15 લીટર બીજું કોઈ કશું મહિનો નાખવાનું, નિમાસ્ત્ર જ વેડી દેવાનું અને પંપનો છંટકાવ કરવાનો. પણ રોગ આયા મોરી ચાલુ જ કરી દેવું પડે. રોગ આપણને વાટ નહીં જોવાની, આવી નહીં આવી એ જોવાનું નહીં, કોઈ આડઅસર નહીં, કોઈ પાક નહીં તો રોગ નહીં આવે. અને સત્તા એવું લાગ્યું કે બીજી વખત આપણને ચિત્રો ફરતા નાની ઈયળ જોવા મળતી હોય, કોઈ રોગ જોવા મળતું હોય તો અગ્નિસ્ત્ર. અગ્નિસ્ત્ર એટલે શું? જે આપણે ખાઈએ તીખું લાગે એમાં શું આવે? જે આપણે ખાઈએ તીખું લાગે કેમ કયો પાકો આપણા મરચું, લસણ, ડુંગળી, હળદર, આ બધાની ચટણી કરી અને એક કંપમાં 13 લીટર પાણી લઈને 2 લીટર આ દવા લેવાની, ઉકાળી દેવાનું. ઉકાળીને ઠંડુ પાડી અને મૂકી છંટકાવ કરો, ઈયળ જતી રહે. સતત તમને મતલબ છે ના ઈયળ જઈ નહીં તો શીલી વસ્ત્ર